શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 13 ભગવાન વરાહનું પ્રાગટ્ય શ્લોક સંખ્યા 44 શબ્દાર્થ અનુવાદ બાબત ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા વિધુન્વતા વેદમયમ નિજમ વપુઃ જનસ્તપઃ સત્ય નિવાસિનો વયમ સટાશિકોદ્ધૂત શિવાંબુ બિંદુભિઃ વિમૃજ્યમાના વૃષમીશ પાવિતા. શબ્દાર્થ વિધુન્વતા ધૂણાવીને, વેદમયમ મૂર્તિમાન વેદ, નિજમ પોતાનું, વપુઃ શરીર, જનઃ જનલોક, તપઃ તપોલોક, સત્ય સત્યલોક, નિવાસીનઃ નિવાસીઓ, વયમ અમે, સટા ખભા પરના વાળ, શિખા ઉદ્ધૃત વાળના અગ્રભાગમાંથી ઉડેલો, શિવ અંબુઃ પવિત્ર જળના, બિંદુભિઃ બિંદુઓ વડે, વિમૃજ્યમાનઃ અમે સિંચિત થયા છીએ, વૃષમ ગણાજ, ઈશ હે પરમેશ્વર, પાવિતઃ પાવન થયા છીએ. અનુવાદ: હે પરમેશ્વર, અમે અત્યંત પવિત્ર એવા જનલોક, તપોલોક અને સત્યલોકના નિવાસીઓ છે, એમાં શંકા નથી. તેમ છતાં આપના દેહની ધ્રુજારીથી ખભા પરના વાળમાંથી ઉડેલા પવિત્ર જળબિંદુઓના છંટકાવથી અમે પાવન થયા છીએ. ભાવાર્થ: સામાન્યપણે ડુક્કરનું શરીર અપવિત્ર મનાય છે, પરંતુ ભગવાને ધારણ કરેલો વરાહ અવતાર પણ અપવિત્ર છે એમ માનવું ન જોઈએ. ભગવાનનું સ્વરૂપ મૂર્તિમંત વેદ છે અને દિવ્ય છે. જનલોક, તપોલોક અને સત્યલોકના નિવાસીઓ ભૌતિક જગતના સૌથી વધુ પવિત્ર મનુષ્યો છે, પરંતુ તે લોક ભૌતિક જગતમાં હોવાને કારણે ત્યાં પણ અનેક ભૌતિક અશુદ્ધિઓ છે. તેથી જ્યારે ઉચ્ચ લોકના નિવાસીઓના શરીર ઉપર ભગવાનની કેશવાળીમાંથી ઉડેલા પવિત્ર જળબિંદુઓનો છંટકાવ થયો, ત્યારે તેમને પવિત્ર થયાની લાગણી થઈ. ભગવાનના અંગૂઠામાંથી નીકળવાને કારણે ગંગાજળ પવિત્ર છે, અને અંગૂઠામાંથી નીકળેલા તથા વરા ભગવાનની કેશવાળીમાંથી નીકળેલા જળ વચ્ચે કોઈ તફાવત નથી. તે બંને જળ સંપૂર્ણ અને દિવ્ય છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકાય ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનુમપી શચિપુત્રમત્ત સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજામુરુપુરી માધુરીમ ગોષ્ઠપતિમ રાધાકુંડમ ગિરિવરમહો રાધિકા માધવાસં પ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રીગુરુમ તમ નતોસ્મિ. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી શાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ભગવાનના અદ્ભુત કાર્ય જોઈને ભક્તો બહુ આનંદિત થઈ જાય છે. અહીં આપણે જોયું ભગવાન વરા કેટલા સુંદર દેખાતા હશે. એમના દંતશૂળ ઉપર પૃથ્વી છે, અને આ કોણ જોઈ રહ્યા છે ખબર છે? જનલોક, મહાલોક, જનલોક, તપોલોક અને સત્યલોક. ઉપરના લોકો આ પ્રાર્થના કરી રહ્યા છે. પૃથ્વી તો ખાડામાંથી,
તો વિચારો કે ભગવાનનું આટલું વિશાળ સ્વરૂપ પૃથ્વીથી મોટું હશે? હે? તો પૃથ્વી કેટલી મોટી છે જરા કલ્પના કરો. ભગવાનનું વિશ્વરૂપ, અદ્ભુત વિશ્વરૂપ કોને જોયું? અર્જુને. દિવ્ય દ્રષ્ટિ મળી ત્યારે વિશાળ રૂપ. યશોદા મૈયાએ ભગવાન કૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ જોયું, આખું બ્રહ્માંડ. કેવી રીતે શક્ય છે? આપણે જોઈ શકીએ કે કોઈ બી મોટી વસ્તુ જોવી હોય તો આપણે નજીકથી જોઈએ તો આપણને દેખાય નહીં. આ તો આટલું મોટું સ્વરૂપ ભગવાનનું, અને એની પર પૃથ્વી દડા જેવી લાગે, ચંદ્ર જેવી નાની. હા, તો આપણે સમજી શકીએ ને કેવી અદ્ભુત ઘટના બની રહી છે. અને આ ભૌતિક જગતના લોકો જોઈ રહ્યા હતા, ઋષિ મુનિઓ. એટલે આપણે કલ્પના કરી શકીએ ને કે આટલું સુંદર દ્રશ્ય અને વિશાળ દ્રશ્ય. એક વસ્તુ છે મોબાઈલ ઉપર જોવું કંઈક વસ્તુ, અને મોટા પડદા પર જોવું, ફરક પડે ને. તો આ વિશાળ દ્રશ્ય તમે આપણે કલ્પના પણ નહીં કરી શકીએ એવું વિશાળ દ્રશ્ય અહીંયા ઊભું થયું છે. અને સાક્ષાત ભગવાન. જુઓ આ કેટલું મોટું નસીબ છે ઋષિ મુનિઓનું, કારણ કે પવિત્ર આત્માઓ છે, બધા પવિત્ર આત્માઓ છે, એટલે એમને આ બધું દર્શન થઈ શકે છે અને સ્વીકારી શકે છે, યસ આ ભગવાન જ છે, ભગવાન જ છે. કારણ કે આવું અદ્ભુત કાર્ય કોણ કરે? અને છતાં એ લોકો શું પ્રાર્થના કરે છે ગઈકાલે આગળના શ્લોકમાં, કે આપની આ લીલા જોઈને અમને આશ્ચર્ય નથી થતું. મીન્સ પાણીમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સિવાય બીજા કોણ હોઈ શકે? પરંતુ આપને માટે આ બહુ વિસ્મયકારક નથી. આ તો કઈ જ નથી ભગવાન તમારા માટે. પૃથ્વીને લાવી, પૃથ્વીને ગર્ભોદક સાગરમાંથી ઉપર ઉઠાવી તમારા માટે કઈ નથી. કારણ કે તમે જે અદ્ભુત સર્જન કર્યું છે ને, એ અદ્ભુત રીતે કામ કર્યું છે. અને આ જે દ્રશ્ય જગત ઉત્પન્ન કર્યું છે એ જ અમારા માટે, કે એટલું મોટું જે કામ કરે તેના માટે આ નાની વસ્તુ છે. સમજાય છે? આપણી કાર મોટી હોય, ગેરેજમાં લઈ જઈએ કંપનીમાં કે ભાઈ આ બગડી ગઈ છે, એટલે કાર્બોરેટર રિપેર કરીને આપી દે, તો આપણે એમ કે ઓ બહુ મોટું કામ કરી દીધું. અરે ભાઈ કાર્બોરેટર રિપેર કર્યું છે, પણ જે કાર બનાવી તે તો વિચારો તમે. અદ્ભુત કાર્ય બેસીને શાંતિ તમે જઈ શકો. હા, તો એવી રીતે અહીંયા ભગવાનનું પૃથ્વી એ વિસ્મયકારક નથી. જોકે પૃથ્વીને ઉઠાવી એટલે કેટલું મોટું કાર્ય છે. એટલે આ બધી વસ્તુ સમજવી છે આપણે. ખાલી બસ વાંચી ગયા, હા ઓકે ઓકે ભગવાને બહુ, પણ તમે વિઝ્યુઅલાઇઝ કરો. આને કહેવાય સ્મરણ. સ્મરણ કરો. આ ખાલી ક્લાસ પૂરતું નહીં, ઘરે જઈને પણ સ્મરણ કરવું છે કે હમણાં વરાદેવની લીલા ચાલી રહી છે અને કેવું અદ્ભુત રૂપ હશે. એકવાર હું અહીંયા ગયા વીકમાં આવતો હતો તો પુલ ઉપરથી મોટા ગણપતિ લઈને જતા હતા. તો આમ આખું મોટું જોવું પડે, મોટા ગણપતિ છે. હે, તો વિચારો, એટલે તરત આપણે શું સ્મરણ થવું જોઈએ? ઓ વરાદેવ પણ જેમ આપણને ત્યાં બહુ મોટા છે, તેમ વરાદેવના દર્શન કરીને આ લોકોને શું અનુભૂતિ થાય છે. આપણે વિચાર કેવી કેવી રોમાંચ કંપાશ તરંગ ભાજો, રોમાંચ થયો છે ને. હે, જેમ આપણે ભગવત ધામ જઈશું અથવા તો ભગવાનની લીલામાં જઈશું, ભગવાનના દર્શન કરીને કેવું રોમાંચ થશે. ઓહો હો. હા, આપણું આને કહેવાય સ્મરણ. આ સ્મરણ કહેવાય કે ભગવાન આ અદ્ભુત લીલા કરી. મનમના ભવ મદ ભક્તો, મનમના, આ મનમના કહેવાય. ભગવાનનું સ્મરણ કરેલું કહે તો જ ને આપણે ભગવાનના ભક્ત છે ને. ગણપતિ આવે, ગણપતિ 10 દિવસ, ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી વચ્ચે તો લોકો મહિનાઓથી પ્લાનિંગ કરે
જેવી ગણેશ ચતુર્થી પતે એટલે વિચાર કે હવે આવતા વર્ષે આપણે શું નવું કરીએ, હે ને? પ્લાનિંગ કરે, પૈસા ખર્ચે અને સતત સ્મરણ કરે કેવી રીતે કરવું, કેવી રીતે કરવું, કેવી રીતે. એવી રીતે ભક્તોએ આ સ્મરણ કરવું જોઈએ. મારે કાલે માળા કરવાની છે, હું સારી રીતે કરું, અત્યારે વહેલો સૂઈ જાઉં, અથવા રીડિંગ કરું. રીડિંગ કરતાં કરતાં આપણને એમ થાય યસ ભગવાનનું સ્મરણ થાય, હું સારી ભક્તિ કરવા માંગુ છું. આને કહેવાય સ્મરણ. એટલે આપણે આ સ્મરણ કરવું જોઈએ. આ બધું એવું નહીં આ થાય ભગવાન છે એટલે કરે નહીં, પણ રીતસર આવું દ્રશ્ય આપણે કલ્પી શકીએ. એટલે આ જે બધા ફોટા પણ છે, આ બધા ફોટા પણ ધ્યાનથી આપણે જોવા જોઈએ. ફોટા પલટાઈ દેવા, બહુ સરસ બહુ સરસ, એમ નહીં. એક એક ફોટો ધ્યાનથી જોવો જોઈએ, એક એક ફોટો. અને એક એક ફોટામાં બહુ બધી વસ્તુ છે. એટલે જ્યારે હું પણ આ ફોટા જોઈ લઉં, પછી જ્યારે એ લીલા ચાલતી ત્યારે હું ફોટામાં જોઉં કેટલા સરસ ફોટા. વૈકુંઠની બારી છે ફોટા. આપણે જે વૈકુંઠમાં શું ચાલે છે, આ વૈકુંઠની બારી જો. હા, આજે આગળ આવશે. વૈકુંઠમાં 4 કુમારો જાય જ ને, તો વૈકુંઠના દરવાજા રોકવામાં આવે છે. અરે સોરી, આ તો વૈકુંઠ નથી, બ્રહ્મલોક છે, જ્યાં બ્રહ્માજી સર્જન કરી રહ્યા છે. તો આ બધી વસ્તુ એ સ્મરણ છે ભગવાનનું. અને આપણું એવું થવું છે બસ કરી નાખ્યો, હવે બસ કંટાળા, કંઈક બીજું કરો, એવું નહીં હોવું છે. ચૈતન્ય ચરિતામૃતમાં બહુ સુંદર ભાવ લેવલનું વર્ણન છે. જોકે આપણે એ લેવલ પર પહોંચવું અઘરું છે, આવશે, પણ એમાં લખ્યું છે કે તેઓ શબ્દોથી ભગવાનની સ્તુતિ કરે છે, શબ્દો દ્વારા. જેમ આપણે અત્યારે હું બોલું છું, તમે કાનથી સાંભળો છો. તેઓ મનથી નિત્ય ભગવાનનું સ્મરણ કરે છે. કોણ? ભક્તો, શુદ્ધ ભક્તો. તેઓ પોતાના શરીરથી ભગવાનને નમસ્કાર કરે. આ 3 વસ્તુ થયું: સ્તુતિ, સ્મરણ અને નમસ્કાર. આ 3 વસ્તુ કરે છે. ઇતને પર भी वे तुष्ट नहीं होते, એટલે સંતુષ્ટિ નહીં થાય એમને. આ ભક્તોનું લક્ષણ છે. એટલે જ્યારે આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ ત્યારે સંતુષ્ટિ નહીં થશે આપણને. હજુ કરીએ, હજુ વાતો કરીએ, હજુ વાતો કરીએ, હજુ વાતો કરીએ, હજુ સ્મરણ કરીએ. ધીમે ધીમે આપણી ચેતના એ તરફ ડેવલપ કરવાની છે. આદો શ્રદ્ધા, તતો સાધુ સંગ, અતો ભજન ક્રિયા, તતો નિવૃત્તિ, તતો અનર્થ નિવૃત્તિ સ્યાત, તતો રુષ્ટિ તથા તતો रुचिस तथा शक्तिस, ततो निष्ठा तथा रुचि तथा शक्ति, ततो भाव तथा प्रेमोभ्युदंचति. પ્રેમનો ઉદય થશે. આ ધીમે ધીમે આ પ્રોસેસ છે. આપણે જોવું જોઈએ કે આપણે કઈ નિષ્ઠા લેવલ પર છે, આસક્તિ લેવલ પર છે, અનંત નિવૃત્તિના લેવલ પર છે. અનર્થ નિવૃત્તિ પણ આપણને ખબર પડવી જોઈએ. એટલે આ બધું શીખવાનું છે. સ્મરણ ઉપરથી ધીમે 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 આપણી ભક્તિમાં પ્રગતિ થાય છે. પણ એ આપણે જોવાનું છે. સ્મરણ કરતા 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 ચેતોદર્પણ માર્જન થાય, ભક્તિ કરતા કરતા બધું થાય, પછી અનંત નિવૃત્તિ થાય ને એટલે આપણને ધીમે ધીમે રિયલ શાંતિ થાય, ભક્તિ કરવાનો ઉત્સાહ આવે, રુચિ થાય, નિષ્ઠા. તતો નિષ્ઠા, તતો રુચિ તથા શક્તિ. આ 3 વસ્તુ. નિષ્ઠા મીન્સ કરવાની જ છે. કોઈ તમને ફોર્સ નહીં કરે, તમે કરો. જેમ મંગળા આરતીમાં નિષ્ઠા, આવવાનું જ છે, મારે આવવાનું જ છે. હા, પોતાને અંદરથી એવું થાય, અને કે નિષ્ઠા. તો જેમ 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 અનર્થ નિવૃત્તિ થાય ને તેમ નિષ્ઠા વધે. પછી કે આ મારે આટલી બધી સેવા કરવાની, જે ઘણી વાર હું કહું છું, મારે ને મારે જ ત્યાં કરવાની, એ પ્રશ્ન નહીં આવે નિષ્ઠા લેવલ પર. ખ્યાલ આવ્યો? એટલે નિષ્ઠા. અને પછી રુચિ, પછી તમને ટેસ્ટ મળે. પછી કે ને ભાઈ રવા દો નહીં, આ નહીં ને મને કરવા દો નહીં પ્રભુ. પછી આપણને રુચિ થાય. પછી આસક્તિ. પછી તમે લોહી ચુંબક કહે છે ને કે ભાઈ રાધે રાધે ચાલ, નહીં નહીં હું આ સેવા કરવાનો. આસક્તિ. આસક્તિ જેમ અત્યારે આપણે આસક્તિ છે ને,
ભૌતિક વસ્તુ પર, ભગવાનમાં આસક્તિ થાય. હા, આખું સ્ટેજ બહુ સુંદર સ્ટેજ છે. તો પોઈન્ટ મારો એ છે કે ભગવાનનું સ્મરણ કરવાથી એટલો આનંદ આવે. એટલે અહીંયા કહે છે કે શુદ્ધ ભક્તો ભગવાનનો સ્તુતિ કરવાથી, ભગવાનનું સ્મરણ કરવાથી અને ભગવાનને નિત્ય નમસ્કાર કરે છે, છતાં પણ તુષ્ટ નથી થતા. ચલો બસ હવે બહુ થયું એવું નથી થતું એને. હું તો મને હજુ કરવા જ નથી દેતા, મને હજુ સંતુષ્ટિ જ કેમ નથી થતી? કારણ કે એ દિવ્ય વસ્તુ છે. આપણે કોઈ એક વસ્તુ જોઈએ, આ બધા આટલા બધા ગણપતિના મંડપો છે, મોટી મોટી લાઈન લાગે છે, શું હશે શું હશે શું હશે, અંદર આમાં શું છે, પછી પાછી બીજી લાઈનમાં જઈએ, પછી ત્રીજી લાઈનમાં જઈએ, પછી ઘરે જઈને થાકી ગયા, રે ભાઈ વેસ્ટ ઓફ ટાઈમ એમ લાગે. પણ જ્યારે આવી વસ્તુ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ માટે જોઈએ ને, ત્યારે આપણને કંટાળો આવે. બસ હવે બહુ થયું. કોઈ પણ વસ્તુ તમે લઈ લો, કોઈ પણ વસ્તુ, નવી ગાડી હોય, નવો બંગલો હોય, નવા કપડા હોય, નવી પત્ની હોય, નવું દાણા. જ્યારે ભગવાન એક નામ છે નવીન, નિત્ય નવીન, એ કદી જૂના નહીં લાગે. જેમ આપણું ઘર રિનોવેટ કરાવીએ, પછી 5 વર્ષ, 1 વર્ષ 6 મહિના, બહુ સરસ બહુ સરસ, પછી કાંઈ નહીં, ફાડી રિનોવેટ કરાવવું પડે. ખ્યાલ આવ્યો? ભગવાનનું એવું ના, નિત્ય નવીન, આદિ પુરુષ છે પણ નિત્ય નવીન છે. એવું નહીં લાગે કે મેં આગળ જોઈલા અને હવે બસ થયું, ભગવાન દર્શન નથી કરવા, એવું નહીં લાગે. નિત્ય નવીન. કેટલી સરસ વિચારો તમે, જે આપણે શોધી રહ્યા છે, હા, એ ભગવાનમાં છે બધું. એટલે આપણે ભગવાનને નિત્ય નમસ્કાર, નિત્ય સ્તુતિ, નિત્ય સ્મરણ કરતા રહેવાનું. તેનાથી આપણું બહુ મોટું કલ્યાણ થાય. આપણને અત્યારે ખબર નથી. આવા માણસો ક્યાં મળે કે જે ભગવાનનું સતત સ્મરણ કરતા હોય? માણસો મળવા મુશ્કેલ છે. હવે અહીંયા તમે જુઓ કે ઉપરના લોકો, ઉચ્ચ લોકના ઋષિ મુનિઓ પ્રાર્થના કરી રહ્યા છે ભગવાનને. કેવું સુંદર દ્રશ્ય હશે કે ભગવાન છે અને ભગવાન એકદમ ભગવાનના દેહ જોઈને આશીર્વાદ, અને ભગવાન પણ ખુશ થઈ જાય. અહીંયા શું લખે છે? વિધુન્વતા વેદમયમ નિજમ વપુ. વિધુન્વતા, એમણે ધૂણાયું, ભગવાન બી ખુશ થઈ જાય ને, મજા આવે ને. હે, જેમ કોઈ નટ, કોઈ કલાકાર નાટક કરતો હોય અને એવો ડાયલોગ બોલી દે કે એવી એક્શન કરે એટલે બધા તારી પાડે, એટલે પેલો કેટલો ખુશ થઈ જાય. ભગવાનનું પણ એવું જ છે. ભગવાન પણ એક કલાકાર છે. નટનાટ્ય ધરો, કુંતીદેવી પ્રાર્થના કરે છે ને. ભગવાન પણ એક કલાકાર છે. હા, નટરાજ નટ છે, પણ એમની કળા તો જે પ્રસ્તુતિ છે અદ્ભુત. એટલે ભગવાને પણ ખુશ થઈને, જોઈ ભક્તો છે, અને ભગવાને ધૂણાવ્યું. હવે અહીંયા તો તમે જુઓ સુવર રૂપમાં છે, એટલે સામાન્ય સુવર ઘૃણાસ્પદ, પણ ભગવાને સુવરનું રૂપ ધારણ કર્યું છે એટલે કમ્પ્લીટ વેદમયમ નિજમ વપુ. ભગવાનનું વપુ, ભગવાનનું દિવ્ય દેહ વેદમય છે, અત્યંત પવિત્ર છે ભગવાનનું વેદ. વાળમાંથી ઉડેલા. તો ભગવાન આટલું સરસ લીલા કરે, કૃષ્ણ. જો ભગવાન આવી બધી લીલાને તો આપણે ચર્ચા શું કરીએ? ક્રિકેટની ચર્ચા થોડી કરીએ. જેમ ક્રિકેટ મેચમાં 6 બોલમાં 6 છગ્ગા મારીને વિજય મેળવ્યો હોય, તો ભારતના બધા લોકો રોડ પર આવી જાય, વિજય જીતી ગયા ની ચર્ચા કરે. અરે છેલ્લી 6 બોલ 36 રન હતા, ઇમ્પોસિબલ વસ્તુ હતું ને. આ ધોનીએ, કે જે નામ હોય તે, સચિન તેંડુલકર, કે અત્યારે યુવરાજ, આ બધા તો રિટાયર થઈ ગયા, જે હોય તે, અને 6 બોલમાં 6 છગ્ગા માર્યા અને ભારતને વિજય અપાવ્યો. તો કેવી એક્સાઇટમેન્ટ થાય, ભાગળ ઉપર બધા ઝંડા લઈને ફરતા થઈ જાય. તો વિચારો કે ભગવાન પૃથ્વી લઈને આવ્યા છે, તો બ્રહ્માજી, ઋષિ મુનિઓ,
નારદજી જબરજસ્ત ઉત્સાહિત હશે અને એટલે આ બધી અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે, અદ્ભુત પ્રાર્થનાઓ કરી રહ્યા છે. અને જુઓ બીજી વસ્તુ એક આમાં કે અહીંયા લખે છે કે અમે વૃષમીશ પાવિતા, અમે આ હે ભગવાન અમે પાવન થયા છે. વૃષમ ઈશા, હે ભગવાન અમે ખૂબ પાવન થયા છે. કઈ રીતે? જ્યારે ભગવાન વરાદેવ જ્યારે કેશવાળી હલાવે છે અને પાણી ઉડે છે, તે પાણી કારણ કે ભગવાનના રોમમાંથી ઉડ્યું છે એટલે ઋષિમુનિ કે અમે પાવન થયા છે. આ એક બહુ મહત્વનો પોઈન્ટ છે. એટલે પ્રભુપાદ લખે છે કે ભગવાનના ચરણ કમળમાંથી ગંગા નીકળે છે, ગંગા પવિત્ર એનો સ્પર્શ કરીને પવિત્ર થઈ છે. તો ભગવાનનું ચરણ કમળ હોય કે ભગવાનની કેશવાળી હોય, એમાંથી નીકળતા જળમાં કોઈ ફરક નથી, બંને ગંગા જળ છે. કે પછી ભગવાનના મુખમાંથી નીકળતી ભગવદ્ ગીતા હોય, આ ત્રણ જળ એક સમાન છે. ભગવદ્ ગીતા પણ ગંગાજળ જેટલી અને વરાદેવ ભગવાનના રોમમાંથી ઉડેલા પાણીના છીટા સમાન છે. એટલે એવું નહીં માનું કે આ ખાલી બ્રહ્માજી અને ઉચ્ચ લોકના લોકોને જ આ વસ્તુ થઈ. આપણને પણ આ વસ્તુ ભગવદ્ ગીતા વાંચીને આપણે પવિત્ર થઈ શકીએ છીએ. ખ્યાલ આવ્યો? એટલે ભગવદ્ ગીતા ભાગવતમ વાંચવું જોઈએ. કેટલી મોટી વાત છે, કેટલી મોટી વાત છે. આ સામાન્ય વાત નથી. ભગવદ્ ગીતા વાંચીએ, ઓકે હું વાંચું છું નહીં. એટલે જો તમે આજે આપણું ભક્તોનું કલ્ચર તો એટલીસ્ટ આપણા ગ્રુપમાં તો ઘણા લોકો ભગવદ્ ગીતા બુક્સ વાંચે છે, પણ બીજા લોકો તમે જો સૌથી પહેલાના લોકો દરેક ઘરમાં ભગવદ્ ગીતા વાંચતા હતા. ભલે યથારૂપ નહોતી તે સમયે, પણ એટલી કોન્શિયસ હતી કે ભગવદ્ ગીતા વાંચવી છે. મારા મમ્મીએ પણ મને કીધું કે ભગવદ્ ગીતા વાંચ. વિચારો યુવાનીમાં. એટલે આપણું આ કલ્ચર કે આપણી પેઢીને વંચાવવું છે, કારણ કે આનાથી તો પવિત્ર થશે. અહીંયા પ્રભુપાદ લખે છે જનસ તપ સત્ય નિવાસીનો વયમ. આ જે બધા છે જન સત્ય તપ ઉચ્ચ લોક, એટલે ઉચ્ચ લોકના જો સુખ છે એની તો આપણે કલ્પના પણ નહીં કરી શકીએ, એટલું બધું સુખ. પણ એ લોકો પણ શું કે અમે બધા પણ પવિત્ર થયા છીએ. મીન્સ અહીંયા પ્રભુપાદ લખે છે કે તે જે જનલોક, તપલોક, મહાલોક, સત્યલોક જે આ બધા છે ત્યાં પણ ભૌતિક જગતમાં હોવાને કારણે ત્યાં પણ અનેક ભૌતિક અશુદ્ધિઓ છે. આ એક પોઈન્ટ પ્રભુપાદ અહીંયા હાઇલાઇટ કરે છે. પવિત્ર ક્યારે થવું પડે? અશુદ્ધિ હોય તો જ ને. એટલે અશુદ્ધિ ત્યાં પણ છે. તો વિચારો, જનલોક, તપલોક, મહાલોક, સત્યલોકમાં અશુદ્ધિ છે તો આ લોકની તો વાત જ શું કરો, પૃથ્વીલોકની તો શું વાત કરે. પણ કળિયુગમાં વિચારો, આ સત્યલોક, જનલોક, તપલોક આ બધા મારા હિસાબે કળિયુગની અસર ત્યાં કઈ રીતે હશે ખબર નહીં, પણ પૃથ્વીલોક પર છે જબરજસ્ત. અત્યારે કળિયુગ ચાલે છે તો આપણે કેટલા અશુદ્ધ છીએ તો વિચારો. આપણે પરમ દિવસે લેક્ચરમાં સાંભળ્યું પ્રભુપાદ એકાદશીના કે લોકો એટલા પાપ કરે છે, કીડી, છીપકલી, મીન્સ ગરોળી, કે દરેક જીવને જીવવાનો અધિકાર છે, તો આપણે હત્યા કરાવી નાખીએ આપણી જીભની સંતુષ્ટિ માટે. કોઈ વિચાર નહીં, કોઈ વિચાર નહીં. કોઈ આજે સમાજમાં કોઈ વિચાર નથી. આપણે જુઓ કે એક જગ્યાએ મીન્સ ગલીએ ગલીએ નોનવેજની દુકાન, ગલી ઈંડાની દુકાન, કેટલી અશુદ્ધિ છે. હવે એવા લોકોને જોઈએ, શાસ્ત્ર તો કહે છે કે પાષંડી લોકોને જુઓ, નાસ્તિક લોકોને જુઓ તો તમારે તરત જ પહેરેલા કપડે ગંગામાં સ્નાન કરવું છે. તો કેટલા બધા આપણે, કારણ કે ગંગામાં સ્નાન કરવાથી પવિત્ર થઈએ. એટલે આ બધી વસ્તુ વિચારો આપણે કરવા જોઈએ કે આપણી સ્થિતિ આ ઋષિમુનિ કરતા બહુ ભયંકર, બહુ નિમ્ન કક્ષાની છે. છતાં ઋષિમુનિઓ ઈચ્છે છે
કહે છે કે તમારા શરીરના જે રૂંવાટીમાંથી જે આ જળ ઉડ્યું એનાથી અમે પવિત્ર થયા છીએ. વૃષમીશ, હે ભગવાન, અમે બહુ વૃષમ, બહુ ઘણા પવિત્ર થયા છીએ. એટલે આપણે પણ આપણી પાસે પણ કેટલી બધી અવસ્થા છે. આ તો વરાદેવ ભગવાન પ્રગટ થઈ ગયા, એ લીલા પતી ગઈ. સત્યલોક, જનલોક, મહાલોક, તપલોક, કેટલું બધું જીવન છે મોટું. પછી એ લીલા દ્વારા પછી હજુ એમને ઘણા સમય બાકી છે. આપણી પાસે બહુ ઓછો સમય, બહુ જ ઓછો સમય છે, બહુ જ ઓછો. અને જયારે આપણે ભક્તિ કરીએ ને ત્યારે અવ્યર્થ કાલાત્મ ભક્તનું એક લક્ષણ છે કે ભક્ત કદી પણ સમય વ્યર્થ જવા નથી દેતો. એટલે હંમેશા સાથે બુક્સ રાખો, જપમાળા રાખો. ક્યાં પણ બેઠા છે મોબાઈલ નહીં ઉગાડો, બુક્સ ઉગાડો, રીડિંગ કરો. જરો સમય મળ્યો, જરા પણ સમય મળ્યો, રીડિંગ કરો. વ્યર્થ નહીં ગમાવો. આ બહુ મોટી શિક્ષા છે. આના માટે આપણે બહુ મોટી ટ્રેનિંગની જરૂર છે. આપણે સમય મળ્યો, આપણે એટલા બધા એડિક્ટ થઈ ગયા છે મોબાઈલને. જરાક સમય મળ્યો એટલે મોબાઈલ, જરાક સમય મળ્યો. હવે એના વગર ચાલતું નથી આપણને. એમાંથી નીકળવું પડશે આપણે. અવ્યર્થ કાલાત્મ, જરા બી સમય બગાડ નહીં થવો જોઈએ. દિવસ પર દિવસ જઈ રહ્યા છે, જુઓ તમે. એટલે દિવસ જાય છે તો આપણે ભગવાનની કથામાં, ભગવાનનું સ્મરણ કરવામાં આપણો સમય પસાર થવો જોઈએ. આ બહુ મોટી શિક્ષા છે કે જનલોક, તપલોક, ઉચ્ચ લોકના લોકો કે પોતે ફીલ કરે કે અમે પવિત્ર થયા છે, તો આપણામાં અપવિત્રતા એટલી બધી છે. પણ ધીરે 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 આવી રીતે ભક્તોના સંગમાં કથા સાંભળતા સાંભળતા, શિક્ષા ગ્રહણ કરતા કરતા, ગ્રહણ જ નથી થાય આપણે તો. ઠીક છે, હવે સાંભળી લીધી કથા. તો વિચારો, હવે આટલી પવિત્ર કથા છે જેનાથી આ લોકો શુદ્ધ થાય છે, કથા સતત ચાલતી રહી. આ બધા ઉચ્ચ લોકોમાં કથા જ ચાલતી ભગવાનની. હવે અહીંયા આપણે આ કથા ચાલે, થોડી કથા થાય એટલે ચાલો ચા લાવો. એમાં થોડી કથા ચાલે એટલે જોક્સ મૂકો. તો લોકો જાગતા રહે કથા સાંભળવા. રાત્રે 11-12 વાગે ચાલે. મ્યુઝિક મૂકો એટલે આપણે થોડી આવી અડધો કલાક પણ કથા કરીએ તો ભાઈ બસ પ્રભુ બહુ થયું હવે. પણ મીન્સ આપણે એટલા બધા ઘસાઈ ચૂક્યા છે એટલે વચ્ચે ચા મૂકવી પડે કથામાં, વચ્ચે કાંઈક મૂકવું પડે અંદર. નહીં ભલે એટલે આપણે અડધો કલાક રાખીએ, જોકે આપણી સમય નથી એટલે. પણ આ બધું આપણે શીખવું જોઈએ. આવી કથાઓથી પવિત્ર નહીં થશે કે જેમાં ચા પીવાની છૂટ, તમારે જે કરવું હોય, જેનું બોલવું એ બોલો. અહીં આપણે એક શબ્દ આમથી તેમ નહીં બોલી શકીએ. આ વ્યાસાસન પર બેસીને એક શબ્દ આમથી તેમ નહીં બોલી શકાય. એટલે બહુ સાવચેત રહેવું છે. ઇવન કોઈની નિંદા કરતી વખતે પણ નહીં. નિંદા પણ નહીં, મીન્સ લોકોને સમજાવવા માટે, પણ બહુ ધ્યાનથી આ બધી કથાઓ કરવી જોઈએ. આ કોઈ રમત વાત નથી. ભગવાનને એઝ ઇટ ઇઝ પ્રસ્તુત કરવા જોઈએ કે જેથી લોકોમાં પ્રેમ ઉદય થાય. આ બધી જે કથાઓ ચાલે છે 3-3 કલાક ને 2-2 કલાક, અને બહુ મજા આવી, પ્રભુ કથા બહુ મજા આવી, તમે બહુ સરસ કથા કરો છો, પ્રભુ પાછળ મૂકો. કેમ? એન્ટરટેનમેન્ટ, મસાલો. આખું પિક્ચર હોય એ ફ્લોપ જાય. એક પિક્ચર, એક રૂકા હુઆ ફેસલા, એ ફેસલા આખી વાત જ છે, વાત જ ચાલ્યા કરે. કોઈ ગીત નહીં, કોઈ મ્યુઝિક નહીં, કાંઈ નહીં. મ્યુઝિક હશે ખબર નહીં, અત્યારે મને યાદ નથી, પણ મને બહુ ઇન્ટરેસ્ટ પડે કારણ કે એની ઘટના એવી હતી એટલે ઇન્ટરેસ્ટ પડેલો. તો વિષય વસ્તુ શું છે એ મહત્વનું છે. મ્યુઝિક પ્રેઝન્ટેશન મહત્વનું નથી. મીન્સ પ્રેઝન્ટેશન બરાબર હોવું જોઈએ, પણ એનો વિષય શું છે તે મહત્વનું છે. અહીંયા વિષય ભગવાન છે, તો ભગવાનનો વિષય છે તો એ જ રીતે પ્રસ્તુત કરો. નહીં કે એમાં વચ્ચે મ્યુઝિક નાખીને વધારે. ભગવાન એટલા બધા, આવી રીતે જો આપણે સ્મરણ કરીએ તો ભગવાન અદ્ભુત છે. તો આ રીતે આપણે
એક નિષ્ઠાથી કથા સાંભળવી છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શિલા પ્રભુપાદ કી જય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. દંતે નિધાય તૃણ્ય